નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ધોરણ 12 ઓનલાઈન એજ્યુકેશનમાં આપણે સૌ જુદા જુદા વિષયનું શિક્ષણ મેળવી રહ્યા છીએ. જે વર્ગખંડમાં જે પ્રકારે શિક્ષણ મળતું હતું એ જ પ્રકારે અહીં આપવાનો મારો નમ્ર પ્રયાસ છે. હા, ફિઝિકલી ડિસ્ટન્સ આપણે ખૂબ દૂર સુદૂર છીએ, પરંતુ આપણે સૌ બૌદ્ધિક રીતે ખૂબ નજીક આવી ગયા છીએ. માત્ર મારી સ્કૂલના વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ જુદી જુદી ઘણી બધી સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ આ પાઠનો લાભ મેળવે છે. એનો મને ખૂબ આનંદ છે. મિત્રો, ક્યારેય પણ સંસ્કૃત વિષયમાં જ્યારે અધ્યાપન હું કરાવું છું ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થાય, સમસ્યા હોય, ત્યારે મારા મોબાઈલ ઉપર દૂરભાષ ઉપર તમે મારો સંપર્ક કરજો. મારો નંબર તમે અત્યારે નોંધી લેજો: 94 262 25 8 82. તમે ગમે ત્યારે મને એમાં સંદેશ પણ કરી શકો છો, મારી સાથે વાર્તાલાપ પણ કરી શકો છો. તમને પૂરેપૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. યક્ષ યુધિષ્ઠિર સંવાદ ખંડ 2 માં આપણે હવે બાકી રહેલા શેષ રહેલા જે 5 શ્લોક છે એને સમજીએ. 9મો અને 10મો સાથે હું વાંચું છું, કારણ કે આનો ટૂંક છંદમાં નથી. આ પ્રિય વચનવાદી કિમ લભતે, વિમૃષિત કાર્ય કરહ કિમ લભતે, બહુમિત્ર કરહ કિમ લભતે, ધર્મરતઃ કિમ લભતે કથયઃ. કહો. યક્ષ ઉવાચ. પ્રશ્ન 4 પ્રશ્નો અહીંયા પૂછ્યા છે ફરીવાર કે પ્રિય વચન બોલનાર કિમ લભતે, શું પ્રાપ્ત કરે છે અને શું મળે જે પ્રિય વચન બોલે છે. વિમૃષિત કાર્યકર કિમ લભતે, કાર્યકર એટલે કાર્યકર્તા, પણ કેવો કાર્યકર્તા? વિચારશીલ, આડેધડ કાર્ય કરનારો નહીં, પરંતુ વિચારશીલ કાર્યકર શું પ્રાપ્ત કરે છે. બહુ મિત્ર કરહ કિમ લભતે, અનેક મિત્રો ધરાવનાર એ શું પ્રાપ્ત કરે છે? જાજા મિત્રો સારા. એ પ્રકારનો પ્રશ્ન યુધિષ્ઠિરને પૂછ્યો છે. અને ધર્મ રતઃ કિમ લભતે, અને ધર્મ પરાયણ વ્યક્તિ જે છે, ધર્મમાં શ્રદ્ધા રાખનાર છે, ધર્મનિષ્ઠ છે, તે શું પ્રાપ્ત કરે છે તે કહો. હે યુધિષ્ઠિર, તું મને કહે કે આ શું પ્રાપ્ત કરે છે. 4 પ્રશ્નો છે, બહુ મહત્વના પ્રશ્નો છે. પ્રિય વચનવાદી કિમ લભતે, પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે. વિમૃષિત કાર્યકર કિમ લભતે, વિચારશીલ કાર્યકર્તા શું મેળવે છે. બહુમિત્ર કરહ કિમ લભતે, અનેક મિત્રો ધરાવનાર શું મેળવે છે. અને ધર્મ પરાયણ શું મેળવે છે તે કહે. એકવાર સીધો અનુવાદ કરું છું. પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે. વિચારશીલ કાર્યકર્તા શું મેળવે છે. અનેક મિત્રો ધરાવનાર શું પ્રાપ્ત કરે છે. ધર્મ પરાયણ શું પ્રાપ્ત કરે છે તે કહે. હવે 4 પ્રશ્નોના જવાબ કેટલા સરસ રીતે, ગહન રીતે, સમજપૂર્વક આપે છે તે આપણે જોઈએ. પ્રિય વચનવાદી પ્રિય ભવતી, આ એનો જવાબ છે. તે પ્રિય બને છે, સૌનો પ્રિય બને છે. હંમેશા પ્રિય વચન બોલવું જોઈએ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, સાચું બોલો અને પ્રિય પણ બોલો. કટુ વાણી ક્યારેય બોલવી જોઈએ નહીં. કોઈને માઠું લાગે, કોઈને નુકસાન પહોંચે એવું આપણે શા માટે વાણી, વર્તન કે વિચાર કરવો જોઈએ. એ અહીંયા વાત કરી છે કે પ્રિય વચન બોલનાર સૌનો પ્રિય બને છે. વિમૃષિત કાર્ય કરહ, વિચારશીલ જે કાર્યકર્તા છે તે અધિકમ જયતિ, અત્યંત વિજય પ્રાપ્ત કરે છે. એ ક્યારેય પાછો પડતો નથી, કારણ કે એણે વિચાર્યું છે કે હું જ્યારે આ કાર્ય કરવા જઈ રહ્યો છું ત્યારે મને કોઈ મુશ્કેલી આવવી પડશે, એમાં કોઈ અવરોધ આવશે તો અવરોધથી હું ડરવાનો નથી, એનો સામનો કરીશ. અહીંયા એ સમજાવે છે.
કે વિમૃશિત કાર્યકર, વિચારશીલ જે કાર્યકર્તા છે તે અત્યંત વિજય પામે છે અને સફળતા જ મળે. વિચાર્યા વગરનું કોઈ કાર્ય કરવું જોઈએ નહીં. જેમ ચાવ્યા વગર કંઈ ખવાય નહીં, એમ વિચાર્યા વગર કશું કર્મ કરાય નહીં, કાર્ય કરાય નહીં. ત્રીજી વાત, બહુ મિત્ર કર સુખમ વસતે. અનેક મિત્રો ધરાવનાર એ સુખને પ્રાપ્ત કરે છે અને ક્યારેય દુઃખ ના આવે, એને ક્યારેય આપત્તિ ના આવે. શું કામે ના આવે? કારણ કે એના મિત્રો હંમેશાની સંગાથે હોય છે. એના મિત્રો એને હંમેશા સહાય કરતા હોય છે અને ક્યારેય કશું જ ઓછું આવવા દેતા નથી, એટલે સુખ પ્રાપ્ત કરે છે. અને ધર્મપરાયણ તે વ્યક્તિ જે છે તે ગતિમ લભતે, સદગતિને પ્રાપ્ત કરે છે. એની દુર્ગતિ નથી થતી, એની દુર્દશા નથી થતી, એની શું થાય છે? સદગતિ થાય છે. આપણે જોઈએ છે શ્રીમદ ભગવદ્ ગીતામાં એ સદગતિ પ્રાપ્ત કરવા માટેના એ કેટલાક લક્ષણો ભગવાને અર્જુનને બતાવ્યા છે, દૈવી ગુણો બતાવ્યા છે કે એના દ્વારા સદગતિ પ્રાપ્ત થશે. તો અહીંયા પણ એ કીધું છે કે ધર્મપરાયણ તે સદગતિને પ્રાપ્ત કરે છે. હવે અનુવાદ જોઈએ. પ્રિય વચનવાદી, પ્રિય વચન બોલનાર એ પ્રિય હોય છે, એટલે સૌનો પ્રિય હોય છે. વિમૃશિત કાર્યકર, વિચારશીલ કાર્ય કરતા અધિકમ જયતિ, અત્યંત વિજય પામે છે. બહુ મિત્ર કર સુખમ વસતે, અનેક મિત્રો કરનાર સુખને પ્રાપ્ત કરે છે, સુખી રહે છે. વસતે એટલે રહે છે, હંમેશા સુખમાં રહે છે. અને યહ ચ, અને જે ધર્મપરાયણ છે, અને ચ અને યહ જે ધર્મરત, ધર્મપરાયણ છે, સગતિ લભતે, તે સદગતિને પ્રાપ્ત કરે છે. સીધો અનુવાદ એક વખત. પ્રિય વચન બોલનાર સૌનો પ્રિય હોય છે. વિચારશીલ કાર્ય કરતા અત્યંત વિજય પામે છે. અનેક મિત્રો ધરાવનાર સુખમાં રહે છે. અને જે ધર્મપરાયણ છે તે સદગતિને પ્રાપ્ત કરે છે. અહીંયા 10 શ્લોક સુધીમાં યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ પૂરો થાય છે, પ્રશ્નોત્તરીનો સંવાદ પૂરો થાય છે. હવે પ્રશ્ન નથી પૂછતા. હવે 11મા શ્લોકમાં એ ઉપસંહાર રૂપે એ રાજાને એટલે કે યુધિષ્ઠિરને યક્ષ શું કહે છે એ આપણે જોઈએ. એનાથી એ પ્રસન્ન થયા છે. યક્ષ યુધિષ્ઠિરના પ્રશ્નો જે પૂછ્યા હતા એના જવાબથી પ્રસન્ન છે કે નહીં એ આ શ્લોક પરથી આપણને ખ્યાલ આવશે. અનુષ્ટુપ છંદમાં છે. વ્યાખ્યાતઃ પુરુષો રાજન યશ્ચ સર્વધની નર તસ્માत् ત્વમેકં ભાતॄણામ યમિચ્છિષૈ સજીવતુ. શું કહે છે? વ્યાખ્યાતઃ પુરુષઃ રાજન યહ ચ સર્વધની નર. આટલું બધું જે છે અહીંથી અહીં સુધી, આમ જુઓ તો બધાનો ભેગો અર્થ કરીશું તો એક સંબોધન થઈ જશે. યુધિષ્ઠિરને કરેલું સંબોધન. પુરુષ એટલે વ્યક્તિ, નર એટલે પણ વ્યક્તિ, રાજન એટલે રાજા, અને સર્વધની એટલે કે જેના પાસે તમામ પ્રકારનું ધન છે, સર્વધની. એટલે કે હે સર્વધની રાજન પુરુષો નરઃ, હે સર્વધની રાજપુરુષ, તમારી પાસે માત્ર ધન સંપત્તિ નથી પણ બૌદ્ધિક સંપત્તિ પણ છે, બુદ્ધિ ધન પણ છે. આની પાસે ખબર પડી ગઈ. આ એના સંબોધનથી આપણે ખ્યાલ આવી જાય કે યક્ષ પ્રસન્ન છે. એટલે જ એને કીધું છે કે હે સર્વધની રાજપુરુષ, વ્યાખ્યાતઃ, તમે બરાબર સમજ્યા છો, તમે મારા પ્રશ્નના જવાબ બરાબર આપ્યા છે. વ્યાખ્યાતઃ એટલે તમે બરાબર સમજ્યા છો. તસ્માત તેથી, હવે શું? તસ્માત તેથી, ભ્રાતૃણામ, ભ્રાતૃ એટલે ભાઈ ને ભ્રાતૃણામ એટલે ભાઈઓમાંથી, બધા ભાઈઓમાંથી, કેટલા ભાઈઓ? એના 4 ભાઈઓ હતા. બધા ભાઈઓમાંથી યમ ઈચ્છસી, તમે જેને ઈચ્છો છો, ઈચ્છશો, તમે જેને ઈચ્છો તે સ તે ત્વમ એકમ એકને જીવતું, જીવિત થાઓ, એક જીવિત થાઓ. તમે જેને ઈચ્છો એમાંથી એક જીવિત થશે. આવી વાત કરી છે. પ્રસન્ન થયા છે. એકને
જીવંત કરવાનું કે છે, જે નિશ્ચેતન અવસ્થામાં, અચેતન અવસ્થામાં ચારેય ભાઈઓ પડ્યા હતા, એને જીવંત કરવા માટે એને વિકલ્પ આપે છે કે 4 ભાઈઓમાંથી એકની પસંદગી કરો. હું તમને એટલો વિકલ્પ આપું છું. આ તો એમસીક્યુ જેવી વાત થઈ. યુધિષ્ઠિર હવે તો મૂંઝાશે કે 4 ભાઈઓમાંથી મારે કયા ભાઈની પસંદગી કરવી. શું મારે ભીમ તાકાતવર છે એની પસંદગી કરવી, અર્જુન બાણાવળી છે, યોદ્ધો છે એની પસંદગી કરવી, સહદેવ નકુળ નાના ભાઈઓ છે એની પસંદ કરવી? જોઈએ શું આગળ કહે છે. હે સર્વધની રાજપુરુષ વ્યાખ્યાતઃ, તમે સારી રીતે સમજ્યા છો. તેથી ભાઈઓમાંથી, ભ્રાતૃણામ ભાઈઓમાંથી તમે જે એકને ઈચ્છો, તમે જે એકમ ઈચ્છસી, એકને જીતો સ જીવતું, તે જીવિત થાવ. અહીંયા ધ્યાન રાખવું પડશે. તેથી ભ્રાતૃણામ ભાઈઓમાંથી તમે યમ જેને અથવા જે એકમ એકને ઈચ્છો સ જીવતું, તે જીવિત થાવ. થોડાક શબ્દો આમાં આપણે અરસપરસ આગળ પાછળ આવવું પડશે, પણ બહુ સરળ છે. સીધો અનુવાદ કરું છું હવે. હે સર્વધની રાજપુરુષ, તમે સારી રીતે સમજ્યા છો. તેથી ભાઈઓમાંથી તમે જે એકને ઈચ્છો છો તે જીવિત થાઓ. હવે યુધિષ્ઠિર મૂંઝાય એવું બની શકે, કારણ કે અર્જુન પણ મૂંઝાયો હતો. જ્યારે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એના સગા સંબંધીઓનો જ્યારે મૂંઝાઈ ગયો, શું મારે આ બધાને મારવાના, એમ કદાચ યુધિષ્ઠિર મૂંઝાશે કે કેમ. પણ અહીંયા જ આપણને ખ્યાલ આવશે. જોઈએ શું કહે છે. આંદ્રો સંસ્ય પરો ધર્મ પરમાર્થ ચ મે મતમ. આંદ્રો સંસ્ય નવો શબ્દ છે, એટલે કે દયા, અનુકંપા. અનુકંપાને જ મેં પરહ ધર્મ, શ્રેષ્ઠ ધર્મ માન્યો છે, એમ મેં દ્રઢપણે માન્યું છે. જો બે શબ્દ છે, પરો ધર્મ એટલે શ્રેષ્ઠ ધર્મ, અને પરમ અર્થ એટલે પણ શ્રેષ્ઠ. એટલે બંનેનો અર્થ આમ નજીક નજીક અર્થ થશે ને બે વખત એનો અનુવાદ કરવાની પણ જરૂર નથી. બેની જગ્યાએ પણ આપણે આ રીતે અનુવાદ કરશું. અનુકંપાને જ તમે શ્રેષ્ઠ ધર્મ માન્યો છે, એમ મેં મતહમ, એમ હું દ્રઢપણે માનું છું. તમે એમ કહો છો કે અનુકંપા જ શ્રેષ્ઠ ધર્મ છે. આનુ સંસ્ય ચિકિત્સામી, હું અનુકંપાની જ પસંદગી કરું છું. હું કોની પસંદગી કરીશ? અનુકંપાની, દયાની, લાગણીની, સ્નેહની. તેથી નકુલ જીવતું, તેથી હે યક્ષ નકુલ જીવતો થાય. જોયું એની પસંદગી, નકુલ ઉપર પસંદગી એને કરી છે. યુધિષ્ઠિર એમ કહે છે કે આનરો સંસ્ય પરધર્મ, અનુકંપાને જ શ્રેષ્ઠ ધર્મ માન્યો છે. એમ મેં મતહમ, એમ મારો દ્રઢ, પરમાર્થ મતમ, એમ મારો દ્રઢ મત છે, મારું દ્રઢ માનવું છે. ફરી એકવાર, અનુકંપાને જ શ્રેષ્ઠ ધર્મ માન્યો છે, એમ મારું પણ દ્રઢ માનવું છે, મારો પણ દ્રઢ મત છે. તેથી આનું સંસ્ય ચિકિત્સાની, હું અનુકંપાને પસંદ કરું છું. હે યક્ષ નકુલ જીવતું, હે યક્ષ નકુલ જીવતો થાય. જોયું શું કામે નકુલની માગણી કરી? કારણ કે યુધિષ્ઠિર એ ધર્મનિષ્ઠ છે, એટલે તેને ધર્મ રાજા કહેવાય છે. અને આ ધર્મ રાજા અનુચિત થોડીક માગણી કરે. એ સમજે છે કે અમે 3 ભાઈઓમાંથી હું એક તો જીવતો છું. કુંતાના 3 પુત્રોમાંથી એક પુત્ર જીવિત છે, તો માદ્રીના 2 પુત્રોમાંથી એક તો જીવિત રહેશે. બરાબર આમ ત્રાજવામાં ન્યાય તોડ્યો છે આ યુધિષ્ઠિર, એમ કહી શકાય. અનુવાદ આપણે સીધો કરું છું. અનુકંપાને જ શ્રેષ્ઠ ધર્મ માન્યો છે, એમ મારો
દ્રઢ મત છે. અનુકંપાને જ, તેથી અનુકંપાને જ હું પસંદ કરું છું. તેથી હે યક્ષ નકુળ જીવતો થાય. અહીંયા તેથી 2 વખત આપણે લેવું પડશે. ચાલો છેલ્લો શ્લોક હવે ઉપસંહાર સમાપન સ્વરૂપે. યક્ષ હવે શું પ્રતિભાવ આપે છે? શું નકુલને જીવતો કરશે? શું બાકીના 3નું શું થશે? એનો જવાબ અહીંયા આપણને મળશે. તસ્ય તે અર્થાન ચ કામાત આંદ્રુસંસ્ય પરમ મતમ તસ્માત તે પ્રતરઃ સર્વે જીવંતો ભરતર્ષભ. હે ભરત શ્રેષ્ઠ, ભરતર્ષભ, હે ભરત શ્રેષ્ઠ, તસ્ય તે અર્થાન, તે એટલે તમે, તે તમે એટલે તે, અર્થાન કામા, અર્થ અને કામ કરતા, આંદ્રુસંસ્ય પરમ, અનુકંપાને જ શ્રેષ્ઠ માન્યું છે. તમે કોને મહત્વ આપ્યું છે? અર્થને નહીં, કામને નહીં, ઈચ્છાને નહીં કે મારી ઈચ્છા તો અર્જુન જીવિત થાય વધારે હતી, ભીમ, એવું ઈચ્છા નહીં, અર્થ નહીં, પરંતુ કોને મહત્વ આપ્યું છે? અનુકંપાને. તમે અર્થ અને કામ કરતા, કામા, અર્થ અને કામ કરતા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ એના અર્થમાં અર્થ અને કામ છે. અર્થ એટલે ધન સંપત્તિ, એ સંસારના વિષય ભોગ, અને કામ એટલે ઈચ્છા. તમે અર્થ અને કામ કરતા અનુકંપાને જ શ્રેષ્ઠ માની છે, શ્રેષ્ઠ માની છે. તેથી તસ્માત તે ભ્રાતરઃ સર્વે, તમારા બધા ભાઈઓ, તારા બધા ભાઈઓ જીવંતુ જીવિત થાઓ. વાહ! અનુકંપાને શ્રેષ્ઠ માનવાથી એના બધા ભાઈઓ જીવિત થયા. તસ્માત તેથી ભ્રાતરઃ સર્વે, તારા બધા ભાઈઓ જીવંતુ જીવિત થાય. અનુવાદ: હે ભરત શ્રેષ્ઠ, તે અર્થ અને કામ કરતા અનુકંપાને જ શ્રેષ્ઠ માની છે. તેથી તારા બધા ભાઈઓ જીવિત થાઓ. એકવાર સીધો અનુવાદ કરું છું. હે ભરત શ્રેષ્ઠ, તે અર્થ અને કામ કરતા, અર્થ અને કામ કરતા અનુકંપાને જ શ્રેષ્ઠ માની છે. તેથી તારા બધા ભાઈઓ જીવિત થાવ. મિત્રો, અહીંયા આપણે 13 શ્લોકોનો અનુવાદ શીખ્યા. મારી દૃષ્ટિએ જ નહીં પણ તમારી દૃષ્ટિએ પણ આપણા જે 1 થી 10 પદ્ય પાઠ છે એમાં સરળમાં સરળ એ પદ્ય પાઠ હોય તો આ છે. બાકીના પણ બહુ સરળ પણ છે અને સરસ પણ છે, ગમશે બધા પાઠ. પરંતુ આ પાઠ ખૂબ જ સંવાદ સરળ રીતે અપાયો છે એટલે તમને બધા જ શ્લોક બરાબર સમજાઈ ગયા છે, એનો બોધ પણ સમજાઈ ગયો છે. યક્ષ યુધિષ્ઠિરના સંવાદના માધ્યમથી જે યુધિષ્ઠિરે યુક્તિપૂર્વક પોતાની બુદ્ધિપૂર્વક જે જવાબ આપ્યા અને એનાથી જે સંતોષ થયો છે, પરિતૃપ્તિ થઈ છે યક્ષની, અને યક્ષ એમના બધા ભાઈઓને જીવિત કરે છે, એ મુખ્ય અહીંયા સંદેશ છે. અનુકંપા હંમેશા જીવનમાં આપણે રાખવી જોઈએ, એ પણ બોધ આપણને આના પરથી મળે છે. હું વારંવાર આપણને કહું છું કે જ્યારે આપણો પાઠ પૂરો થાય ત્યારે સ્વાધ્યાયમાં આપેલા સંસ્કૃતના પ્રશ્નો, ગુજરાતીના પ્રશ્નો, સમીક્ષાત્મક નોંધ કે સંદર્ભ સમજૂતી, આ બધું જ બરાબર તૈયાર થઈ જવું જોઈએ. એમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય લખવામાં, કસોટીમાં કે પરીક્ષામાં, તો આપણી સામે એ તરત જ આખો વિષય મનમાં ગોઠવાઈ જાય અને આપણે લખી શકીએ. હું આપ સૌને શુભકામના પાઠવું છું. ફરી આપણે એક નવા પાઠ સાથે, નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર.